અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। ડિંડોલી વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ માલગાડી બરોડાથી મુંબઈ જઈ રહી હતી। અજાણ્યા ઈસમોએ ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો। જો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો। સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બ્રેક મારી દીધી, જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ અને મોટો અકસ્માત ટળ્યો। આ ગંભીર કૃત્ય બદલ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સોમન રોયના જણાવ્યા મુજબ નાઇટ પેટ્રોલિંગ સ્ટાફના જીતકુમાર બિકરસિંહ અને આરપીએફ ઇન્સ્પેક્ટર રજોટિયાના સહયોગથી ટ્રેનને તાત્કાલિક રોકવામાં આવી હતી। ટ્રેનના લોકો પાયલટ આર કે મીણા અને ટ્રેન મેનેજર સૌરભ પંથીએ સમયસર ચેતવણી આપી ટ્રેનને રોકી દીધી। ટ્રેન મેનેજર અને સ્થાનિક લોકોની મદદથી વ્હીલમાં ફસાયેલી લોખંડની ચેનલને હટાવી ટ્રેનને ન્યૂ બેસ્તાન રેલવે સ્ટેશન સુધી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી। આ ઘટના દરમિયાન કોઈ પણ વ્યક્તિને કે ટ્રેનને નુકસાન નથી થયું। જી સર, રેલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો। આથી તારીખ 2/10/2025ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે। એ કેસમાં જે હકીકત જે છે, ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી। ત્યાં વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જ્યુરિસ્ડિક્શન લાગે છે, એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી। એમાં એકદમ અવાજ આવ્યો। રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસનો બનાવ છે। એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે, લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી। ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નથી। એટલે એમાં જે પાયલોટ જે છે એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી। ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। હાલ ગુનો અનડિટેક્ટ છે। આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું। હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે। જે પાટા ઉપર જે પટ્ટી મૂકવામાં આવ્યું હતું, કેટલા ફૂટની હતી, કઈ રીતની લંબી હતી અને કેમ મૂકવામાં કઈ કારણ? હા, આ જે ચેનલ, જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે 7 ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અનડિટેક્ટ છે। એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો શરત ચૂકથી ત્યાં રહી ગઈ છે, એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં। પણ તેમ છતાં આજે ટ્રેનને જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે। ગુનો ડિટેક્ટ થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં આવશે।